નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? મારું નામ છે કાર્તિક લાઠિયા અને આપ સૌનું અમારી YouTube ચેનલ સ્ટડી માસ્ટર પર હાર્દિક 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 સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ની અંદર પ્રેક્ટિકલ સિરીઝ અને એમાં પણ આપણે પ્રેક્ટિકલ આજ જોવાનું છે પ્રયોગ 11, કાચના પ્રિઝમ વડે આપાત કોણ અને વિચલન કોણ વચ્ચેનો સંબંધ આલેખ દોરીને અને લઘુત્તમ વિચલન કોણ નક્કી કરવો. બરોબર છે? ચાલો હવે હું તમને એમ કહું કે ભાઈ આપણી પાસે પ્રિઝમ છે. બરોબર છે? હું તમને પ્રિઝમની જો વાત કરું તો પ્રિઝમ કેવો દેખે એ બધાએ જોયેલો જ હશે. બરોબર છે? જો ભાઈ આ રીતનો પ્રિઝમ છે. ઓકે, એની કેટલી બાજુ હોય છે તો કે 5 બાજુ હોય છે. 1 આ 2 3 4 અને આ 5. બરોબર. એની આકારની વાત કરવામાં આવે તો આકાર કેટલા છે આની પાસે તો કે 3 આપણી પાસે લંબચોરસ છે. બરોબર, 1 2 અને 3 લંબચોરસ, 1 અને આ 2 ત્રિકોણ છે. ક્લિયર? તો અહીંયા આપણે ટોટલ 5 આકાર છે. રેડી? સોરી, 5 આકાર મતલબ 2 આકાર છે અને 5 બાજુઓ છે. ઓકે, ચાલો હવે વાત કરવાની છે પ્રિઝમમાં. પ્રિઝમમાં કઈ રીતના પ્રેક્ટિકલ થશે તો આપાત કોણ છે જ્યારે પ્રિઝમની સપાટી ઉપર અથડાય છે ત્યારે સપાટીને દોરેલો લંબને તરફ વળે. બરોબર છે? કારણ કે પાતળા માધ્યમમાંથી ઘટ, આપણને ખબર છે કે પ્રિઝમ ઘટ માધ્યમ છે. ક્લિયર? તો આમ કરીને આમ વળશે. ક્લિયર? હવે શું થયું તો કે હવે થાય છે એવું કે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય, ફરી પાછું વક્રીભવન થાય. વક્રીભવન થાય એટલા માટે થઈને આ સીધે સીધું જતા આ રીતનું જવું જોઈએ, એટલે શું થાય તો કે વક્રીભવન પામી ગયું. ક્લિયર? તો એટલા માટે થઈને આ પ્રકાશનું કિરણ કંઈક આ રીતે બહાર આવે. હવે આ પ્રેક્ટિકલ કરવાની બે રીત છે. બરોબર છે? એક રીત એ છે કે તમારે છે ને લેઝરનો ઉપયોગ કરવાનો, અને બીજી રીત આપણી ટ્રેડિશનલ રીત છે. ટ્રેડિશનલ રીતમાં શું કહે છે તો કે એક કાગળ લેવાનું, કાગળ ઉપર સીધી લાઈન દોરી દેવાની, એના ઉપર પ્રિઝમ મૂકવાનો, પ્રિઝમ દોરી દેવાનો, સેન્ટરમાંથી એક સપાટીને દોરેલો લંબ દોરી દેવાનો, એની સાથે આઈ જેટલો ખૂણો, માનો કે તમારે 30 લેવો હોય, 45 લેવો હોય, બરોબર છે, જે લેવો હોય એ તમે અહીંયા લખી શકો છો. ક્લિયર? ચાલો હવે તમે અહીંયા આઈ દોરી દીધો પછી તમારે શું કરવાનું, પ્રિઝમની સામેની બાજુથી જોવાનું કે અહીંયા મને પ્રતિબિંબ ક્યાં જોવા મળે છે. માનો કે મને આ બંને પિન, અહીંયા આપણે બે પિન ખોચેલી છે. બરોબર છે? એક પિન અહીંયા છે અને બીજી પિન અહીંયા છે. ક્લિયર? હવે તમે પ્રિઝમની આ બાજુથી જોવો તો તમને બંને પિન લાઈનની અંદર દેખાતી હોય. જો હું તમને કહું આ રીતે દેખાતી હોય તો અહીંયા હજી આપણું આ નિર્ગમન કિરણ નથી આવ્યું. આ રીતના થઈ જાય ને જ્યારે, બરોબર, તમે એંગલ ફેરવો ને બરોબર આ રીતનું થયું ત્યારે સમજી લેવાનું કે હવે આ જે કિરણ છે એ શું છે આપણું તો કે આ આપણું નિર્ગમન કિરણ છે. તો એનો મતલબ એમ છે કે આ બંને પિન મને લાઈનમાં અહીંયા દેખાય છે. ત્રીજી પિન અહીંયા ખોચી દેવાની. બરોબર છે? અને ચોથી પિન અહીંયા. હવે એમાંથી તમારે આ શું કહેવાય, પ્રિઝમને અડાડી દેવાનો. બરોબર છે? પ્રિઝમને અડાડી દીધો એટલે આ સીધું આપણે લઈ જઈએ ત્રિકોણને, બરોબર, સોરી રેખાને, તો આ જે એંગલ બન્યો ને એને આપણે વિચલન કોણ કહેવાય. શું કહેવાય? વિચલન કોણ. રેડી? તો હવે આમાં તમે સમજો, પ્રકાશને જાવું તું સીધા માધ્યમમાં, બરોબર છે, સીધા રસ્તે, પણ પ્રિઝમના કારણે પોતાની દિશાને શું કરે છે, ડાયવર્ટ કરે છે. તો આ એનો સીધો રસ્તો, આ એની ડાયવર્ટેડ દિશા, તો બંને વચ્ચેનો જે એંગલ બન્યો એને ડેલ્ટા કહેવાય, વિચલન કોણ. ક્લિયર? હવે હું તમને એમ કહું કે આ ઇક્વેશન છે I પ્લસ E ઇઝ ઇક્વલ ટુ A પ્લસ ડેલ્ટા. I શું છે? આપાત કોણ. E શું છે? નિર્ગમન કોણ. A શું છે તો કે પ્રિઝમ કોણ, અને ડેલ્ટા શું છે? વિચલન કોણ. ક્લિયર? હવે ન્યૂનતમ વિચલન માટે અથવા તો લઘુત્તમ વિચલન માટે I બરાબર E થઈ જાય. I બરાબર શું થઈ જાય? E થઈ જાય. અને R1 બરાબર R2 થઈ જાય, અને ડેલ્ટા બરાબર ડેલ્ટા M થઈ જાય. તો એના માટે વક્રી ભવનાંકનું સૂત્ર આવશે. જો ખાસ સમજજો, A મોટો હોય ને તો એના માટે વક્રી ભવનાંકનું સૂત્ર આવે N ઇઝ ઇક્વલ ટુ સાઇન A પ્લસ ડેલ્ટા M ના છેદમાં 2 અને એના છેદમાં સાઇન A/2 આવે. ક્લિયર? ચાલો હવે જો માનો કે એ પ્રિઝમ કોણ નાનો છે, આ પ્રિઝમ તો બહુ મોટો દેખાય છે, આ જે ખૂણો બને ને આવડા બે બાજુઓ, બે લંબચોરસ બાજુઓ વચ્ચે જે ખૂણો બને ને એને પ્રિઝમ કોણ કહેવાય. આને પ્રિઝમ કોણ કહેવાય, આને પ્રિઝમ કોણ કહેવાય. ક્લિયર? ચાલો હવે વાત કરીએ તો હું તમને એમ કહું કે આ પ્રિઝમ કોણ ખૂબ મોટો છે, તો એના માટે થઈને આ ઇક્વેશન વાપરવાનું. હવે એકદમ નાનો એવો પ્રિઝમ હોય તો, એકદમ નાનો એવો પ્રિઝમ હોય તો એના માટે આ ઇક્વેશન છે, ડેલ્ટ A ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા M ઇઝ ઇક્વલ ટુ A ઇન્ટુ N માઇનસ 1. ક્લિયર? ચાલો આ ઇક્વેશનને તમારે શું કરવાનું છે? ફોલો કરવાનું છે. જો n ની વેલ્યુ સોરી a ની વેલ્યુ ખૂબ નાની હોય તો. ક્લિયર? ચાલો હવે આપણે આગળ વધીએ અને એના પછી જોઈએ કે પ્રેક્ટિકલ કઈ રીતે કરવાનો છે. ઓકે, આ પ્રેક્ટિકલ માટે તમારે કેની જરૂર પડવાની છે તો કે એક કાગળની, એક કાર્ડબોર્ડની, એક પ્રિઝમની, થોડી ઘણી ટાંકણીની. બરોબર છે? આપણી પાસે થોડી ઘણી ટાંકણી છે, અને ટાંકણીઓ સાથે સાથે એક કોણ માપકની, કોણ માપકની સાથે એક સ્કેલની અને એક પેન્સિલની જરૂર પડવાની છે. ક્લિયર? ચાલો તો હવે સૌથી પહેલા શું કરવાનું, મેં કીધું એમ કે સૌથી પહેલા એક સેન્ટરમાં લાઈન દોરી દેવાની. બરોબર છે? ચાલો તો સેન્ટરમાં હું એક લાઈન દોરી દઉં છું. ચાલો સેન્ટરમાં એક લાઈન દોરી દીધી. હવે તમારે શું કરવાનું, પ્રિઝમને આ રીતે મૂકવાનું અને એક પ્રિઝમ દોરી દેવાનું. બરોબર છે? ચાલો હું થોડુંક આ રીતે રાખું છું અને પ્રિઝમ દોરી દઉં. ચાલો તો અહીંયાથી એક આમ આમ નથી કંઈક આ રીતે. ચાલો તો પ્રિઝમ દોરાઈ ગયો છે. હવે થોડુંક એને વધારે ડાર્ક કરી નાખું. ઓકે,
ચાલો હવે આપણે શું કરવાનું છે તો કે આ જે બાજુ છે ને એનાથી અડધી બાજુ લેવાની. તો આ કેટલી બાજુ છે, લંબાઈ કેટલી છે આની, તો કે લંબાઈ આની 5 જેવી છે. તો આપણે કેટલી લઈએ, 2.5 લઈએ. 2.5 થી આને એક લંબ દોરી દેવાનો. ક્લિયર? ચાલો તો લંબ માટે શું કરશું, કોણ માપક લઈને અહીંયા જે પોઈન્ટ છે ને કોણ માપકનો આ સેન્ટરનો ભાગ આપણે મૂકી દેવાનો. ક્લિયર? ચાલો તો અહીંયા આપણે મૂકી દીધો આમ. ઓકે, હવે ઓકે તો 90 ડિગ્રી અહીંયા થાય છે, બરોબર છે, 90 ડિગ્રી અહીંયા થયું. હવે એને એક સપાટીને દોરેલો લંબ દોરી નાખીએ. ઓકે, સપાટીને દોરેલો લંબ, તો આ રીતના એક લંબ થયો. ઓકે, હવે આની સાથે આપણે કેટલાનો ખૂણો બનાવવાનો છે, જુદા જુદા એંગલ લેવાના. 30 લેવાના, બરોબર છે, પછી 35 લેવાના, 40 લેવાના, 45 લેવાના, એમ જુદા જુદા એંગલ લેવાના. ઓકે, ચાલો શરૂઆત આપણે 30 ડિગ્રીથી કરીએ. ઓકે, તો સમજો ધ્યાનથી. હવે અમુક વિદ્યાર્થીઓ કેવું કરશે ખબર છે, અમુક વિદ્યાર્થી એવું કરશે કે 30 ડિગ્રી લેવાશે ને તો અહીંયાથી લઈ લો 30 ડિગ્રી. એટલે 30 ડિગ્રી છે ને એ આવડ્યા સમતલ સપાટીને દોરેલા લંબથી લેવાના છે, નહીં કે આ આવડિયા બાજુથી. બરોબર છે, તો એટલા માટે થઈને 30 ડિગ્રી ક્યારે થાય, 90 હોય તો અહીંયા હું 60 દોરું તો આ એંગલ 30 ડિગ્રીનો થયો. ક્લિયર? તો આ એંગલ કેટલાનો થાય, 30 ડિગ્રીનો થાય. ઓકે, ચાલો તો હવે આ એંગલ દોરું તો આ 30 ડિગ્રીનો થયો. ઓકે, ચાલો હું આપાત કિરણને કંઈક બીજા કલરથી દર્શાવું. ઓકે, ચાલો તો અહીંયા મેં આ રીતની એક આકૃતિ દોરી. બરોબર? ચાલો આ જે એંગલ છે એ કેટલાનો છે તો કે 30 ડિગ્રીનો છે. હવે શું કરશું આપણે તો કે હવે કરવાનું છે એવું કે આ જે પ્રિઝમ છે ને પ્રિઝમને આ રીતે મૂકો, પિનને ગોઠવી દેવાની અહીંયા. આ આપાત કિરણ છે ને એટલા માટે એ 2 પિનને ગોઠવી, એક અહીંયા, આ જે લાઈન દેખાય ને લાઈન ઉપર, આ રેડ કલરની લાઈન દેખાય ને એના ઉપર જ આપણે ગોઠવવાની. ક્લિયર? બીજી પિન મૂકી આપણે અહીંયા. ચાલો તો 2 પિન આવી ગઈ આપણી. હવે આપણે શું કરવાનું તો કે પ્રિઝમમાં શું થશે એ સમજો. આપાત કિરણ આ છે, વક્રીભવન પામીને આમ જાય અને હજી એક વાર વક્રીભવન પામીને આ, મતલબ કે મારે આ સાઈડથી જોવાનું અને એ રીતે અહીંયાથી જોવાનું થાય. હું તમને દેખાડું કઈ રીતે. ક્લિયર? આ રીતનું આપણે કંઈક સેટઅપ છે. બરોબર છે, અહીંયા ગોઠવેલો છે પ્રિઝમ, અહીંયા આપણી પાસે 2 પિન છે અને અહીંયાથી આપણે જોવાનું છે કે. ક્લિયર? ચાલો હું તમને એનું પ્રતિબિંબ બતાવું. ઓકે, તો તમે જોઈ શકો છો કે આ બંને પિન અત્યારે લાઈનમાં નથી. જો બ્લુ અને યલો પિન લાઈનમાં નથી. બરોબર છે, તો હું જરીક ઓલી બાજુ જાઉં તો સાહેબ હજી આ લાઈનમાં તો નથી આવતું, અમુકની દૂર જાય છે. તો આ બાજુ આવું. ચાલો આ બાજુ આવ્યો, બંને પિન લાઈનમાં. યસ, હવે થઈ. બરાબર છે, તો હવે બંને પિન લાઈનમાં થઈ ગઈ ને તો મારે શું કરવાનું ખબર, સિમ્પલ કાંઈ નથી કરવાનું, ખાલી આ પિન છે ને એને ઉપાડીને અહીંયા મૂકી દેવાની છે. તો જ્યાં આપણને બંને લાઈનમાં દેખાય ને એને આપણે પિન, ત્રીજી પિનને ત્યાં નાખી દેવાની. બરોબર છે, ચાલો તો અહીંયા લાઈનમાં દેખાય છે ને તો ત્રીજી પિનને આપણે ત્યાં નાખી દઈએ. ક્યાં છે આ બંને લાઈનમાં તો કે અહીંયા. રેડી? એટલે ત્રણ લાઈનમાં થઈ ગઈ. ચાલો હવે ત્રણ લાઈનમાં થઈ ગઈ હોય. ઓકે, હવે હું થોડુંક આ રીતે બતાવું એટલે વધારે ખ્યાલ આવશે. ચાલો તો ત્રણ પિન કેવી થઈ ગઈ, લાઈનમાં થઈ ગઈ છે. ઓકે, હવે આપણે શું કરવાનું, ચોથી પિન લેવાની. ઓકે, ચોથી પિન ઓપ્શનલ છે, પછી નાખવી હોય તો નાખવાની, નતર વાંધો નહીં, હાલ. બરોબર, આ ચોથી પિનને તમારે એ રીતે રાખવાની કે આ 4 પિન લાઈનમાં થાય. બરોબર છે, ચાલો તો 4 પિન લાઈનમાં થઈ ગઈ. હવે આપણું સેટઅપ જો હું તમને કોઈ કહે તો સેટઅપ હું તમને બતાવું. બરોબર, કેવી રીતના થાય. જો આ રીતનું આપણું સેટઅપ થયું આખું. રેડી? જો પેલી જે યલો અને બ્લુ કલરની લાઈન દેખાય છે એ આપણું આપાત કિરણ છે અને આ રેડ અને ગ્રીન લાઈન દેખાય છે એ આપણું નિર્ગમન કિરણ છે. બરોબર છે, તો ચાલો હવે રેડ અને ગ્રીન પિન કાઢી નાખવાની અને પછી આપણે એને જોડી દઈશું. ઓકે, હવે આપણે શું કરીશું તો કે અહીંયાથી પ્રિઝમ કાઢી લેવાનું. આ પિન કાઢી લીધી, આવડી પિન કાઢી લીધી. જ્યાં પિન આપણને મળી છે ને ત્યાં આપણે એક લાઈન દોરી દઈએ. ઓકે, ચાલો તો આ બંને પિનને જોડીને એક લાઈન દોરી દીધી કંઈક આ રીતની. ઓકે, જો તમને આ જે ખૂણો દેખાડો ને આને આપણે વિચલન કોણ ડેલ્ટા કહીશું. શું કહીશું? ડેલ્ટા. ચાલો હવે ડેલ્ટા આપણે માપી લઈએ કઈ રીતનો આવશે. આપણે હવે શું કરવું, આ બંને વચ્ચેનો ખૂણો માપવાનો ને, તો આ જે ક્રોસ પડે છે ને, બરોબર છે, ત્યાં આપણે શું કરવાનું છે, મસ્ત એવું આપણું કોણ માપક મૂકી દેવાનું છે. હાલો તો કોણ માપક મેં મૂકી દીધું આમ. ઓકે, ચાલો તો કોણ માપક આ રીતે મુકાઈ ગયું છે. હવે આપણે શું કરીએ તો કે ખૂણો માપવા જઈએ તો આપણો આ ખૂણો કેટલો મળે છે ખબર છે તો કે આ 40. બરોબર, 40 ની ઉપર 41, 42 ને 43. તો આ ખૂણો છે ડેલ્ટા બરાબર 43 ડિગ્રી.
ક્લિયર, 43 ડિગ્રી. હવે આપણે શું કરવાનું છે તો કે હવે આપણે બીજી વાર પ્રિઝમ મૂકવાનો છે અને બીજું રીડિંગ લેવાનું છે. ચાલો બીજી વાર પ્રિઝમ લખીને બીજી વાર રીડિંગ લઈએ તો કેવો જવાબ આવે છે એની વાત કરીએ. ઓકે, તો હવે આ પ્રિઝમ હવે થોડું ફાસ્ટમાં આપણે કરી દઈએ વિડીયોને, જેથી ઝડપથી થાય. ઓકે, ચાલીએ. તો અહીંયાથી હું થોડું આમ દોરી દો, પ્રિઝમ દોરી દીધો, અહીંયાથી આમ પ્રિઝમ દોરી દીધો. ઓકે, અને આ જે બાજુ છે એ આપણી 2.5 સેન્ટીમીટર છે, એમાં સોરી 5 સેન્ટીમીટર છે, એના આપણે અડધા કરીએ એટલે 2.5 થયા. એના આપણે અડધા કરીએ એટલે 2.5 થઈ ગયા. ઓકે, હવે 2.5 થી આપણે શું કરીએ તો સપાટીના દોરેલા લંબ, સપાટીના દોરેલા લંબ માટે શું કરવાનું છે આપણે તો કે સપાટીના દોરેલા લંબ માટે આપણે આ રીતે મૂકવાનું અને 90 ડિગ્રી માપી લેવાનું. બરાબર છે. ચાલો તો 90 ડિગ્રી મારું અહીંયા ચેક થાય છે. હવે આપણે લાઈન દોરી દઈએ. આ એક લાઈન દોરી દીધી. ઓકે, પછી આપણે ખૂણો લઈશું. ખૂણો હવે કેટલાનો લેવાનો? 35 ડિગ્રીનો લેવાનો છે. બરાબર છે. તો આ 60 અને આ 35. બરાબર. તો ચાલો આ 35 ડિગ્રીનો ખૂણો લીધો. હવે આપણે અહીંયાથી ફરી પાછું આ રીતના એક આપાત કિરણ દોર્યું. બરાબર, આ આપાત કિરણ થઈ ગયું. ઓકે, ચાલો હવે આપણે શું કરીશું તો કે પ્રિઝમને મૂકવાનો. પ્રિઝમને મૂકવાનો, અહીંયા 2 પિન મૂકી દેવાની, એક પિન અહીંયા અને એક પિન અહીંયા. તો કઈ બાજુ જોવાનું? આમ કરીને આમ જોવાનું. બરાબર છે. ચાલો હવે એક જ મિનિટ. હવે આપણે આ રીતે જોઈએ. ચાલો પ્રિઝમ કાઢી લેતો, અહીંયાથી એક આ રીતનો એંગલ દોરી દીધો. ઓકે, ફરી પાછું આપણે માપી લઈએ. ઓકે, તો આ મને મળે છે 40 ડિગ્રી. અહીંયા આપણે લખીએ 40 ડિગ્રી. ઓકે, તો હવે અહીંયા આપણને કઈ રીતે રીડિંગ લેવાની એની વાત કરીએ. કોણ માપકનું લઘુત્તમ માપ, તો ભાઈ આપણી પાસે કોણ માપક છે એનું નાનામાં નાનું કાપવું જુઓ તો અહીંયા 0 થી લઈને 10. બરાબર, 0 થી લઈને 10. એની અંદર કેટલા કાપા છે તો કે 10 કાપા. તો 1 ડિગ્રી જેટલું એનું લઘુત્તમ માપ થાય. ક્લિયર. પછી આપણને એમ કીધું છે પ્રિઝમ કોણ. તો જ્યારે પણ તમે લેબોરેટરીમાં જાઓ એટલે મોટા ભાગની લેબોરેટરીની અંદર પ્રિઝમ કોણ 60 ડિગ્રીનો હોય ને એવો આપે, મતલબ કે સમબાજુ ત્રિકોણ હશે. ક્લિયર. ચાલો હવે વાત કરીએ તો આપાત કોણ. આપાત કોણ આપણે જે રીડિંગ લીધેલા હતા તો એની અંદર આપાત કોણ પહેલા આપણે જે આપેલા 40 ડિગ્રી. બરાબર છે. ચાલો સોરી 30 ડિગ્રી. 30 ડિગ્રીને સામે આપણને વિચલન કેટલું મળતું હતું? 43 ડિગ્રી. બરાબર. એની પછી 35 લીધા હતા. 35 સામે વિચલન કેટલું મળતું હતું? 40. તો જો કે વિચલન ઘટે છે. પછી એક ટાઈમ એવો આવશે કે વિચલન ઘટ્યું. એક ટાઈમ એવો આવશે કે પછી વિચલન વધવાનું શરૂ થાય. એનો મતલબ કે આ ટાઈમે આપણને આ પર્ટિક્યુલર એંગલ આગળ આપણને શું મળે છે? 50 ડિગ્રી. ડિપેન્ડ કરે છે કે તમારી પાસે પ્રિઝમ કેવો છે. બરાબર છે. તમારી પાસે કોઈ અલગ મટીરિયલ વાળો પ્રિઝમ હોય તો આ જે ડેલ્ટા એમ છે રેડી એની વેલ્યુ કંઈક અલગ પણ હોઈ શકે. 45 ડિગ્રી આપણને મિનિમમ મળે છે. બરાબર છે. જો અહીંયા તમને જો 45 ડિગ્રી આપણે મિનિમમ નહીં મળે, આપણને મળશે 35 આજુબાજુ. 30 ડિગ્રી અથવા તો 35 ડિગ્રી મિનિમમ મળશે. ક્લિયર. તો આ રીતે તમારે આખો પ્રેક્ટિકલ કરવાનો છે. બરાબર. 35 અહીંયા તમે આપાત કોણ 50 ડિગ્રી લેવો. બરાબર છે. પછી જેમ ઉપર ગયા ને એટલે પછી તમારે શું થવાનું છે? વિચલન કોણ ફરી પાછું વધવાનું છે. ઓકે, તો શરૂઆતમાં વિચલન કોણ ઘટ્યો પછી વધ્યો એ રીતના થશે. ઓકે, તો તમે જોયું કઈ રીતે પ્રેક્ટિકલ થાય છે. હવે આ પ્રેક્ટિકલને તમારે શું કરવાનું છે? તમારા મિત્રો જોડે બને એટલો શેર કરી દેવાનો છે. શેર કરી દેશો એટલે આની અંદર તમને જેટલી વસ્તુ તમને નહોતી આવડતી અથવા તો ભૂલાઈ ગઈ હતી એ બધી જ વસ્તુ તમને આવડી જવાની છે. અને મેઇન વસ્તુ એ છે કે આ ગ્રાફ આવો આવે છે. બરોબર છે. નેચર કંઈક આ રીતનો રહે છે. એની પાછળનું કારણ સાઇન વિધેય. બરોબર છે. આપણે એમાં વધારે નહીં પડીએ પણ એમાં સમજો કે જેમ તમે આપાત કોણ વધારો છો એમ ડેલ્ટાની વેલ્યુ ઘટે છે. પછી એક ટાઈમ એવો આવશે કે તમે આપાત કોણની વેલ્યુ માટે ડેલ્ટા મિનિમમ મળશે. પછી આપાત કોણ જેમ વધારશો એમ ડેલ્ટાની વેલ્યુ શું થવા મળશે? વધવા મળશે. ક્લિયર છે. ચાલો તો આખો પ્રેક્ટિકલ આ રીતે થાય છે. વાયવા બધું જ આવી ગયું છે. ક્લિયર. વક્રી ભવન કોને કહેવાય, વક્રી ભવનાંક કોને કહેવાય, આ બધી વસ્તુને આપણે ઓલરેડી ચર્ચા કરેલી છે એટલે આપણે એની અંદર વધારે પડતા નથી. ઓકે, ચાલો હવે મેઇન વાત રહી છે કે તમારા મિત્રો જોડે આ ચેનલને શેર કરવાની છે યાર. અને સાથે સાથે જો પહેલી વાર ચેનલ ઉપર આવ્યા હોય ને તો સબસ્ક્રાઇબનું બટન દબાવીને બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેવો, જેથી કરીને અમને થોડુંક મોટિવેશન દે અને તમારા માટે આવા નવા સેશન્સ લાવતા રહીશું, મળતા રહીશું. મળીએ છીએ આપણે નેક્સ્ટ ટાઈમ. ટિલ ધેન થેન્ક યુ. ધ્યાન રાખજો તમારું, તમારો ફેમિલીનું. બાય બાય.